જમવાનું થઈ રહ્યું છે. જમવામાં બનાવ્યું છે દૂધીનું શાક અને હિના અત્યારે રોટલી બનાવી રહી છે. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે આપનું ફરીથી એક નવા વ્લોગમાં. સવારનો ટાઈમ છે, બહારનું વાતાવરણ છે વાદળ છાયું. બધાની સવાર થઈ ગઈ છે. જીયા ગુડ મોર્નિંગ કહી રહી છે. હિના રોટલીનો લોટ બાંધી રહી છે અને મમ્મી નેર પોલિશ કરી રહ્યા છે. આજે છે 3 ફેબ્રુઆરી. આજે એક ખાસ દિવસ છે, તો આ બ્લોગમાં બન્યા રહેશો. હું બ્લોગમાં આપને જણાવીશ કે આજે કયો ખાસ દિવસ છે. વાગવા આવ્યા છે 11:30 અને જીયાએ નહીને તૈયાર થઈ ગઈ છે. જમવાનું થઈ રહ્યું છે. જમવામાં બનાવ્યું છે દૂધીનું શાક અને હિના અત્યારે રોટલી બનાવી રહી છે. આજે છે જીયાનો બર્થડે. આજે જીયા 6 વર્ષની થઈ છે. તો જીયા, હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. થેન્ક યુ. અમે આવ્યા છીએ ચોકલેટ લેવા માટે. જીયાએ ચોકલેટ પસંદ કરી છે સ્કૂલમાં આપવા માટે. અહીંયાથી અમે હવે જીયાની સ્કૂલમાં જઈશું. ચોકલેટ લઈ લીધી છે. હવે જઈશું જીયાની સ્કૂલે. સ્કૂલમાં ચોકલેટ આપવાની છે બધાને. જીયાની સ્કૂલમાં જઈને ઘરે આવી ગયા છીએ. સ્કૂલમાં ચોકલેટ આપી દીધી જીયાએ બધાને. હવે ઘરે આવ્યા છીએ પાછા. અમે આવ્યા છીએ મેટ્રો સ્ટેશને. આ છે મેટ્રો સ્ટેશન અને અહીંયાથી અમે હવે જઈશું મેટ્રોની સફર માટે. આપ જોઈ રહ્યા છો, આ છે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન. લિફ્ટમાં ઉપર આવી ગયા છીએ મેટ્રો સ્ટેશન. જીયા અને હિના મેટ્રો રેલની રાહ જોઈને બેઠા છે. અમારા આવ્યા પહેલા મેટ્રો ટ્રેન નીકળી ગઈ છે. ટ્રેન આવી ગઈ છે. બધા અંદર જઈ રહ્યા છીએ. दरवाजाથી दूर उठा रखो. दरवाजे से दूर हटकर खड़े रहें. Stand clear of the doors. હું, જીયા અને હિના મેટ્રોની સફર માણી રહ્યા છે. અત્યારે અમે થલતેજ જઈ રહ્યા છીએ. જોઈ રહ્યા છો તો અમારું સ્ટેશન આવવાની તૈયારીમાં છે. તો થલતેજ સ્ટેશન પહોંચવા આવ્યા છીએ અમે. હવે જોઈ રહ્યા છો સ્ટેશન આવી ગયું છે.
થલતેજ સ્ટેશન પહોંચી ગયા છીએ અમે મેટ્રો સ્ટેશનની બહાર નીકળી ગયા છે અત્યારે. અહીંયાથી અમે હવે જઈ રહ્યા છીએ પેલેડિયમ મોલ. તો અહીંયાથી અમે હવે રિક્ષામાં જઈશું. તો આ બ્લોગમાં બન્યા રહેશો. તો રિક્ષામાં બેસી ગયા છીએ પેલેડિયમ મોલ જવા માટે. આપ જોઈ રહ્યા છો કે આજે જીયાનો બર્થડે છે અને જીયા બહુ ખુશ છે આજે અને ફરવા મળ્યું છે. તો આવી ગયા છીએ પેલેડિયમ મોલમાં. અહીંયાથી એન્ટ્રી ગેટ છે. આ છે પેલેડિયમ મોલ, થલતેજમાં આવેલો છે. તો અમે મોલની અંદર આવી ગયા છીએ. આપને બતાવી રહ્યો છું. અહીંયા બધી બ્રાન્ડેડ વસ્તુઓનું કલેક્શન હોય છે. આપ મોલનો નજારો જોઈ રહ્યા છો. અલગ અલગ કલેક્શન હોય છે અહીંયા. બ્રાન્ડેડ કપડા, અત્યારે અમે મોલના લાસ્ટ ફ્લોર પર ઊભા છીએ. અહીંયા બધી શૂઝની શોપ આવેલી છે, જોઈ રહ્યા છો. આ છે નીચેનો નજારો. અહીંયા ઘણી પ્રકારના ફૂડ્સ મળે છે. તો સાંજના 4:30 થવા આવે છે અને અમે આખો મોલ ફરી લીધો છે અને હવે મેટ્રો સ્ટેશન તરફ જઈ રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો જીયા અને હિના એક્ઝિટ તરફ જઈ રહ્યા છીએ અમે લોકો. આ છે એક્ઝિટ પોઈન્ટ. પાછા આવ્યા છીએ મેટ્રો સ્ટેશને અને જીયા એસ્કેલેટરની બાજુમાં રાહ જોઈને ઊભી છે. હવે અમે એસ્કેલેટરમાં ઉપર જવા માટેની તૈયારી કરી રહ્યા છીએ. ટ્રેનમાં આવી ગયા છીએ અને હવે ટ્રેનનો દરવાજો બંધ થવાની તૈયારીમાં છે અને અત્યારે ઘણી ભીડ છે અહીંયા. હવે અમારું સ્ટેશન આવવાની તૈયારીમાં છે. થોડી વારમાં આવી જશે.
સ્ટેશન આવી ગયું છે. જોઈ રહ્યા છો સાંજના વાગ્યા છે 7 અને અમે બધી જગ્યાએ ફરીને ઘરે પાછા આવી ગયા છીએ. જીયાની બર્થડેની સેલિબ્રેશન ચાલી રહ્યું છે. કેક તો કાપવા દે. કેક કાપવા દે. તો ગાઈઝ આજનો વ્લોગ અહીંયા સુધી. જો આપને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ભૂલ્યા વગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.